સરકારની આ 5 વેબસાઇટ વિશે ખબર હશે તો અડધા કામ તો ઘર બેઠા જ થઈ જશે. તમારા ગામ કે શહેરનું સરકારી તંત્ર સરખું ચાલતું ન હોય, કોઈ અધિકારી કે સરકારી કર્મચારી તમને સરખો જવાબ ના આપતા હોય, તમારા કોઈ અધિકાર છીનવાઈ જતા હોય, અથવા તો અન્ય કોઈ બાબત કે જેનું સરકારી કચેરીમાંથી નિકાલ લાવવો અઘરો પડતો હોય, તો એના માટે હવે તમે સીધી પ્રધાનમંત્રીને ફરિયાદ કરી શકો છો. ગૂગલ પર રાઇટ ટુ પીયુ માં સર્ચ કરો, બોલપેન આઇકન પર ક્લિક કરી તમારો આઈડી બનાવો, લોજ પબ્લિક ગ્રીવન્સ પર ક્લિક કરો, એગ્રી બટન ટિક કરી સબમિટ કરો. તમારે જે બાબતે પ્રશ્ન હોય તે સિલેક્ટ કરી અહીંથી મેઇન કેટેગરી સિલેક્ટ કરો અને અહીં તમારો પ્રશ્ન લખી જરૂરી પુરાવો જોડી સબમિટ કરો અને એનો જવાબ પણ આવશે અને તમારી ફરિયાદનું સોલ્યુશન ઘર બેઠા જ થઈ શકે. સરકારની તમામ યોજના વિશેની માહિતી મારી યોજના વેબસાઇટ પરથી મેળવી શકો છો. યોજના વિશે અહીંથી સર્ચ કરી શકો છો અથવા તો યોજનાના લિસ્ટમાં જોઈ શકો છો. જમણી બાજુ વધુ માહિતી પર ક્લિક કરો. આ યોજનાની તમામ માહિતી, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પ્રોસેસ બધું અહીંથી મળી જશે. ગુજરાત સરકારની બધી જ વેબસાઇટ માટેનો એક જ બેઠક અડ્ડો એટલે સીએમઓ ગુજરાત. તમારા ગામમાં ખાણ ખનીજ માટે કોની લિસ્ટ છે જાણવું હોય, કે પછી તમારે ધોરણ 10 કે 12 પછી કયા કોર્સમાં અભ્યાસ કરવો એ જાણવું હોય, આરોગ્યમાં મળતી સહાય કે હેલ્થ પોલિસી વિશે જાણકારી મેળવવી હોય, કે પછી રોડ રસ્તા, સ્પોર્ટ્સ એક્ટિવિટી, રેવન્યુ, સાયન્સ અને ટેકનોલોજી, પંચાયત, ખેતી અને ખેડૂતો વિશેના સમાચાર વગેરે આ તમામ પ્રકારની માહિતી આ વેબસાઇટ પરથી મળી રહેશે. જાતિનો દાખલો, આવકનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વગેરે પ્રમાણપત્રો માટે હવે તમે ઘર બેઠા જ અરજી કરી શકો. ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જઈ તમારો આઈડી બનાવી અહીંથી અરજી કરી શકો. પરંતુ હા, સોગંદનામું કરાવવા, ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવા અથવા તો આ પ્રમાણપત્ર લેવા માટે તાલુકા કચેરીની વિઝિટ કરવી જ પડે. આ ઉપરાંત આધાર કાર્ડ, પાન કાર્ડ, HSC SSC ની માર્કશીટ વગેરે પ્રમાણપત્રો બધી જ જગ્યાએ ભેગા લઈને ફરવાની જરૂર નથી. ડિજીલોકર વેબસાઇટ કે મોબાઈલ એપમાં તમે આ બધા જ ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકો છો અને હા, આ સરકાર માન્ય પણ ગણાય છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની જેમ જ કામ કરે. માય ડિજીગામ મોબાઈલ એપ શેના માટે બનાવેલ છે એ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો.